નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો ને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 9 ટેકનો ટૂરમાં રીડિંગ સ્કિલમાં એડિશન્સ એગ્સ પાઠનો અભ્યાસ કરીશું અને સાથે તેની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. ટોમસ આલ્વા એડિસન વોઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ. ટોમસ આલ્વા એડિસન એક મહાન વૈજ્ઞાનિક હતા. વી નો અબાઉટ હિઝ ઇન્વેન્શન્સ બટ પરહેપ્સ વી ડુ નોટ નો મચ અબાઉટ હિઝ ચાઇલ્ડહુડ. આપણને તેમની શોધ વિશે ખબર છે, પરંતુ આપણને તેમના બાળપણ વિશે ખબર નથી. ધીસ ઇન્સિડન્ટ ઇઝ અબાઉટ હિઝ ચાઇલ્ડહુડ. આ પ્રસંગ તેમના બાળપણનો છે. વન ડે લિટલ ટોમસ આસ્ક્ડ હિઝ મધર. એક દિવસ નાના ટોમસે તેની માતાને પૂછ્યું, મમ, વેર ડુ ચિક્સ કમ ફ્રોમ? મમ્મી, મરઘીના બચ્ચા ક્યાંથી આવે? હિઝ મધર રિપ્લાઇડ. તેની માતાએ કહ્યું, વેલ, ધે કમ ફ્રોમ એગ્સ. વારું, તે ઈંડામાંથી આવે છે. ધ મધર હેન સિટ્સ ઓન ધ એગ્સ ટુ હેચ ધેમ. મરઘી ઈંડાને સેવવા માટે તેના પર બેસે છે. ધ ચિક્સ ડેવલપ ઇનસાઇડ ધ એગ્સ. બચ્ચા ઈંડામાં વિકસે છે. ધે ધેન બ્રેક ધ શેલ્સ ટુ કમ આઉટ. પછી તેઓ કાચલા તોડીને બહાર આવે છે. ધ નેક્સ્ટ ડે ટોમસ ડિસઅપિયર્ડ ફ્રોમ ધ હાઉસ ફોર મેની અવર્સ. બીજા દિવસે ટોમસ ઘણા સમય માટે ઘરમાંથી ગુમ થઈ ગયો. હિઝ ફાધર લુક્ડ ફોર હિમ ઓલ અરાઉન્ડ. તેના પિતાએ તેને બધે શોધ્યો. એટ લાસ્ટ હી ફાઉન્ડ ટોમસ ઇન ધ બેકયાર્ડ. છેવટે ટોમસ તેમને ઘરની પાછળ વાડામાં મળ્યો. વોટ આર યુ ડુઈંગ હિયર, ટોમ? તું અહીં શું કરી રહ્યો છે, ટોમ? હી સેડ. તેઓ બોલ્યા. ટોમસે કહ્યું, આઈ એમ સિટિંગ ઓન ધીઝ એગ્સ, ફાધર. હું આ ઈંડા પર બેઠો છું, પપ્પા. આઈ એમ ટ્રાઇંગ ટુ હેચ ધેમ. હું તેમને સેવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હિઝ ફાધર લાફ્ડ. તેના પિતા હસ્યા. Young Thomas began to go to a small school in Ohio, USA. નાનો ટોમસ ઓહાયો, યુએસએમાં એક નાની શાળામાં જવા લાગ્યો. He was full of curiosity. તેનામાં ખૂબ જિજ્ઞાસા હતી. He wanted to know about many things. તેને ઘણી બધી વસ્તુઓ વિશે જાણવું હતું. He liked to ask questions. તેને પ્રશ્નો પૂછવા ગમતા. In fact, that is the right way to learn things. ખરેખર તો કંઈ પણ શીખવા માટે તે જ સાચી રીત છે. But Thomas's teacher did not like it. પણ ટોમસના શિક્ષકોને તે ગમતું નહીં. They said, this boy is not a good pupil. તેઓ કહેતા, આ છોકરો સારો વિદ્યાર્થી નથી. He is always asking questions. તે હંમેશા પ્રશ્નો પૂછ્યા કરે છે. One day, Edison heard this remark. એક દિવસ એડિસન આ ટિપ્પણી સાંભળી ગયો. He was sorry to hear it. તે સાંભળીને તેને દુઃખ થયું. He got upset. તે ઉદાસ થઈ ગયો. He took his hat and coat and went home. તે તેની ટોપી અને કોટ લઈને ઘરે જતો રહ્યો.
He was eager to study, but now he did not want to go to that school again. તે ભણવા માટે ઉત્સુક હતો, પણ હવે તેને તે શાળામાં ફરીથી જવું નહોતું. Mrs. Edison was anxious to educate her son. શ્રીમતી એડિસન તેમના દીકરાને ભણાવવા માટે આતુર હતા. The next day she went to see the headmaster of the school. બીજા દિવસે તેઓ શાળાના આચાર્યને મળવા ગયા. Your teacher says Thomas is not a good pupil. તમારા શિક્ષકો કહે છે કે ટોમસ એક સારો વિદ્યાર્થી નથી. Is that right? તે સાચું છે? She asked. તેમણે પૂછ્યું. Yes, he always likes to ask questions. હા, તે હંમેશા પ્રશ્નો પૂછતો હોય છે. Replied the headmaster. આચાર્યે ઉત્તર આપ્યો. Look, I am also a teacher. જુઓ, હું પણ એક શિક્ષિકા છું. મિસિસ એડિસન સેડ. શ્રીમતી એડિસને કહ્યું. I know my son well. હું મારા દીકરાને સારી રીતે જાણું છું. He is eager to know about many things. તે ઘણી બધી વસ્તુઓ વિશે જાણવા ઉત્સુક હોય છે. So he asks questions. અને તેથી તે પ્રશ્ન પૂછે છે. Perhaps your teachers don't understand this. કદાચ તમારા શિક્ષકો આ સમજતા નથી. Anyway, આમ પણ he won't come to your school again. તે હવે ફરીથી તમારી શાળામાં નહીં આવે. I will teach him at home. હું તેને ઘરે ભણાવીશ. I will try to satisfy his curiosity. હું તેની જિજ્ઞાસા સંતોષવાનો પ્રયત્ન કરીશ. After this incident, આ બનાવ પછી ટોમસ નેવર વેન્ટ ટુ ધ સ્કૂલ. ટોમસ ક્યારેય શાળાએ ગયો નહીં. હિઝ મધર ટોટ હિમ એટ હોમ. તેની માતાએ તેને ઘરે જ ભણાવ્યો. શી ઇન્કરેજ્ડ હિમ ટુ આસ્ક ક્વેશ્ચન્સ. તેમણે તેને પ્રશ્ન પૂછવા માટે પ્રોત્સાહન આપ્યું. શી ઓલ્સો ઇન્કરેજ્ડ હિમ ટુ ફાઇન્ડ આન્સર્સ. તેમણે તેને ઉત્તરો શોધવા માટે પણ પ્રોત્સાહન આપ્યું. She inspired him to read many books. તેમણે તેને ઘણા પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કર્યો. Young Thomas began to take interest in many subjects. નાના ટોમસે ઘણા બધા વિષયોમાં રસ લેવાનું શરૂ કર્યું. A book on chemistry inspired him to conduct experiments. રસાયણશાસ્ત્રના એક પુસ્તકે તેને પ્રયોગ કરવા પ્રેરિત કર્યો. How old was he then? ત્યારે તે કેટલા વર્ષનો હતો? Can you guess? તમે અનુમાન કરી શકો ખરા? He was only 12. તે માત્ર 12 વર્ષનો હતો. હવે એક્સરસાઇઝ જોઈએ. Find and underline the sentences from Edison's eggs similar in meaning. First, he was interested in understanding a lot of things. Answer, he was full of curiosity. Second, Alva Edison's father searched him everywhere. Answer, his father looked for him all around. Third, Mrs. Edison supported Alva Edison in asking questions. Answer, she encouraged him to ask questions. Fourth, Alva Edison's mother will make efforts to take care of her son's desire to know. Answer, I will try to satisfy his curiosity. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં જે જવાબ લખ્યા છે તે તમારે એડિસન્સ એગ્સ પાઠમાં પેરેગ્રાફમાં તમને જ્યાં પણ આ સેન્ટેન્સ દેખાય ત્યાં નીચે અંડરલાઇન કરવાની પણ રહેશે. મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફોલોઈંગ વર્ડ્સ. હવે આપણને જે અહીં વર્ડ્સ આપેલા છે તેના પરથી આપણે મિનિંગફુલ સેન્ટેન્સીસ લખવાના છે, જે આ પ્રમાણે છે. સ્કૂલ, I like
to go to school and learn with my friends. 2. Curiosity. My parents satisfy my curiosity. 3. Disappear. Where did the little bird disappear? 4. Backyard. The farmer has grown vegetables in his backyard. 5. Scientist. APJ Abdul Kalam was a great scientist. Study the check given below and answer the questions. અહીં આપણને ચેક આપેલ છે તેનો અભ્યાસ કરી આપણે નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર લખવાના છે. સૌપ્રથમ આપણને પૂછ્યું છે હુ વિલ પે મની ટુ શિવલાલ નંદાન્યા. તો અહીં નામ આપેલ છે એબીસી એબીસી એબીસી. તો આન્સર લખીશું એબીસી 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 વિલ પે મની ટુ શિવલાલ નંદાનિયા. 2. વોટ ઇઝ ધ અમાઉન્ટ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 11,000 અમાઉન્ટ આપેલ છે. આન્સર ધ અમાઉન્ટ ઇઝ ₹11,000. 3. વિચ બેંક ઇઝ મેન્શન્ડ ઇન ધ ગિવન ચેક. તો અહીં આપણને બેંકનું નામ આપેલ છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ મેન્શન્ડ ઇન ધ ગિવન ચેક. નંબર 4. વોટ ઇઝ ધ IFSC ઓફ ધ બેંક. તો અહીં આપણને IFSC કોડ પણ આપેલ છે CBIN 0280582 is the IFSC of the bank. 5. The check number is. તો અહીં આપણે ચેક નંબર જોઈ શકીએ છીએ જે અહીં લખેલ છે 6. The check is written on 25th September 2024. True or false? તો ચેકમાં પણ એ જ ડેટ લખેલ છે એટલે કે ટ્રુ છે. વિદ્યાર્થી મિત્રો અહીં એડિશન્સ એક્સ પાર્ટનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો અને મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.